નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વાવાઝોડાથી ઇકબાલગઢ પંથકમાં વાવેતરને વધુ વ્યાપક નુકસાનનું સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા ઉઠી માંગ. જિલ્લાભરમાં શનિ જયંતિની કરાઈ ધામધૂમપૂર્વક ઉજવણી. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર ખાતે યોજાયો શનિદેવનો યજ્ઞ. પાલનપુરની સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતા સર્જાયો વિવાદ. મૃતકના પરિવારે સ્ટાફની બેદરકારી સામે કર્યા આક્ષેપ. છાપીથી અમીરગઢ સુધી રાત્રિના સમયે વાહન ચાલકોની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ. એલસીબી પોલીસે ઘાતક હથિયાર સાથે 3 લૂંટારોને કર્યા ઝડપે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ પંથકમાં સોમવારે સાંજે ચક્રવાત સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પરિણામે ખેતરમાં બાજરી તેમજ તરબૂચના પાકને નુકસાન થયું હતું, જ્યારે કેટલાક મકાનોના પતરા ઉડી ગયા હતા. અમીરગઢમાં સોમવારના બપોરે કરા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે ઢળતી સાંજે ઇકબાલગઢ પંથકમાં ચક્રવાત સાથે વરસાદી ઝાપટું અને કરા પડ્યા હતા. દરમિયાન ચક્રવાતના લીધે ખારા, જેથી સરોત્રા, ચેખલા અને ઇકબાલગઢ વિસ્તારોમાં ખેડૂતોના ખેતરમાં લહેરાતા બાજરીનો પાક ઢળી પડ્યો હતો. તે ઉપરાંત ખારામાં 3, જેથીમાં 4, સરોત્રામાં 1, ઇકબાલગઢમાં 1, આમ કુલ 9 જેટલા વીજપોલ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત કેટલાક મકાનોના પતરા ઉડી ગયા હતા અને વૃક્ષના ડાળા તૂટી પડતા નાસભાગ મચી હતી. આમ ઇકબાલગઢમાં ભર ઉનાળે સર્જાયેલા ચોમાસામાં ધરતીના તાપને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. ત્યારે આ નુકસાનીમાંથી ખેડૂતોને ઉગારી લેવા માટે સરકાર દ્વારા સત્વરે નુકસાનનો સર્વે કરી ખેડૂતોને નુકસાનીની સહાય ચૂકવવાની માંગ ઉઠી છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાલનપુરની બજારમાં કેમિકલથી પકવેલી અખાદ્ય કેરીઓનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય શહેરમાં કાર્બાઇડથી કેરી પકવતા વેપારીઓ અને અખાદ્ય કેરી વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ દ્વારા પાલનપુર નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આદેશ આપ્યા હતા. પરંતુ આ બંને વિભાગે આ મામલે બેદરકારી દાખવી અખાદ્ય કેરીઓના વેપારીઓને છાવરવાનો પ્રયત્ન કર્યો હતો. તો બીજી બાજુ આ બંને વિભાગની જવાબદારી બને છે તે કામગીરી આરોગ્ય વિભાગે કરી હતી અને અખાદ્ય કેરીઓના જથ્થાને ઝડપી પાડી તેનો નાશ કર્યો હતો. આમ શહેરીજનોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા વેપારીઓ સામે કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરવાની હોય છે. તેમ છતાં આ વિભાગે કલેક્ટરના હુકમનો અનાદર કરતા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કામમાં બેદરકારી દાખવવા બદલ પાલિકા અને ફૂડ શાખાને નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જે કામગીરી કરવાની છે એ કામગીરી તેમના દ્વારા ન થતા આરોગ્ય વિભાગે માનનીય કલેક્ટર સાહેબના આદેશથી જે કામગીરી કરી છે એ બાબતે આ બંને વિભાગને એમની ફરજ બજાવવા માટે જરૂરી નોટિસ આપવાની કાર્યવાહી ચાલે છે. આ નોટિસ આપવાની જરૂર શા માટે પડી સાહેબ? દરેકની પોતાની જવાબદારી છે અને જવાબદારી પ્રમાણે કામ ન કરે અને બીજાએ જયારે કામ કરવાનું થાય ત્યારે જે તે જવાબદારીમાંથી જે ખસી જવાની બાબત છે એના માટે નોટિસ આપવાની જરૂર પડે છે. આ મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અરુણ આચાર્યએ જણાવ્યું હતું કે અખાદ્ય કેરીના વેચાણ મામલે તપાસ કરવા કલેક્ટરે પાલિકા તેમજ ફૂડ શાખાને આદેશ કર્યો હતો. તેમ છતાં આ તંત્રે ફરજમાં બેદરકારી દાખવી હતી અને તેમના ભાગની કામગીરી આરોગ્ય તંત્રને કરવી પડી હતી, જેને લઈ આ બંને વિભાગોને નોટિસો આપવામાં આવશે. પાલનપુરની લાજવંતી હોટેલ ખાતે બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ટેક્સ પ્રેક્ટિટી એસનર્સ એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સંસ્થાના પ્રમુખ પરથીભાઈ એસ ચૌધરીએ સૌપ્રથમ તો પ્રમુખ પદે તેમની નિયુક્તિ કરવા બદલ સંસ્થાના સૌ સભ્યોનો આભાર માન્યો હતો. બાદમાં સંસ્થાની પ્રગતિ માટે તેમનાથી બનતા તમામ પ્રયત્નો કરી છૂટવાની ખાતરી આપી હતી અને સંસ્થાનું તેમજ તમામ સભ્યોનું હિત જળવાઈ રહે તેવી કામગીરી કરવાની સાથે સંસ્થાની ગરિમાને જાળવી રાખવા જણાવ્યું હતું. બાર એસોસિએશનના 26મી પ્રેસિડેન્ટની મિટિંગ મળી, જેમાં સર્વાનુમતે મને પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ મારી કમિટીની અંદર સેક્રેટરી તરીકે સીએ મૂળચંદભાઈ તથા ખજાનચી તરીકે કલ્પેશભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે નરેશકુમાર પ્રધાનજી પરમાર અને અન્ય પૂર્વ પ્રમુખ શ્રી સુનિલભાઈ શાહ તથા અમારા સિનિયર મેમ્બરોની હાજરીમાં અમને નવા વર્ષનો કારભાર સોંપવામાં આવેલ છે, જેમાં અમે
એસોસિએશનની ગરિમાને ખેત ન પહોંચે તે રીતે કામ કરવા માટે અમે સંકળાયેલા છીએ અને દરેક સભ્યોના સાથ સહકારથી અમારો એસોસિએશનને મજબૂત બનાવી અને નવા સભ્યોના સાથ સહકાર અને ઉત્સાહ વધે તે માટે અમે કામ કરીશું. જો કે આ સંસ્થાની સ્થાપના વર્ષ 1989-90માં કરવામાં આવી હતી. તેના આદ્ય સ્થાપક સ્વ ઈશ્વરલાલ એમ શાહને પણ આ બેઠકમાં યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના આઈપીપી સુશીલભાઈ શાહ, ઉપપ્રમુખ કમલેશભાઈ હેરુવાલા સહિત હોદ્દેદારો અને સભ્યો હાજર રહી બેઠકને સફળ બનાવી હતી. આજે વૈશાખ વદ અમાસના શુભ દિને શનિ જયંતિ હોય પાલનપુરના હનુમાન મંદિરો ખાતે શનિદેવની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પાલનપુરના ઈષ્ટદેવ સમાન શ્રી કંથેરિયા હનુમાન મંદિરે પણ શનિદેવના જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિર પરિસર ખાતે શનિ જયંતિ નિમિત્તે શનિદેવનો યજ્ઞ યોજવામાં આવ્યો હતો. તેમજ આજના પાવન પર્વે મંદિરમાં દર્શને આવતા ભક્તો દ્વારા મંદિર પરિવાર દ્વારા ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આમ આજે શનિદેવની જન્મ જયંતિ હોય વહેલી સવારથી જ શનિ મહારાજ અને હનુમાન દાદાના દર્શન કરવામાં ભક્તોની ભારે ભીડ જામી હતી. જેને લઈ મંદિરમાં મેળાનો માહોલ સર્જાયો હતો, જ્યાં દિવસ દરમિયાન હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. અહીંયા કંથેરિયા હનુમાન મંદિરમાં ઉત્તરોત્તર વર્ષો દરમિયાન દરેક પ્રસંગ ઉત્સવભેર મનોરંજનપૂર્વક દરેક ભક્તોને લાવો મળે એ રીતે ઉજવવામાં આવે છે. હમણાં જ ચૈત્ર સુદ પૂનમ કંથેરિયા હનુમાન જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવ્યો હતો. ડાયરો પણ લાવ્યા હતા. એના પછી અમે આ ચોથો શનિ જયંતિ ઉજવીએ છીએ. વૈશાખ વદ અમાવસના દિવસે શનિ જયંતિનો પ્રસંગ આવે છે. અહીંયા યજ્ઞ કરવામાં આવે છે. અહીંના પાલનપુરના ભક્તો યજ્ઞમાં દરેકને અમે લાભ આપીએ છીએ. કોઈ ચાર્જ લેતા નથી. વિના મૂલ્યે અહીંયા બેસાડીએ છીએ અને આ પ્રસંગમાં સારું એવું અમે જમણવા રાખીએ છીએ અને અહીંયા લાવો આલીએ છીએ. જ્યારે આજના શનિ જન્મોત્સવને સફળ બનાવવા માટે અશોકભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ મોદી સહિતના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી. પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ એક બાળકીને આજે ઇન્જેક્શન આપ્યા બાદ તેનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે બાળકીના મોત મામલે તેના પરિવારજનોએ બાળરોગ નિષ્ણાંત તબીબ અને સ્ટાફની બેદરકારીના આક્ષેપો કરી હોસ્પિટલમાં જ ભારે હંગામો મચાવ્યો હતો અને સિવિલ સર્જનને ઉગ્ર રજૂઆત કરી હતી. જ્યારે બનાવને પગલે પોલીસ તાબડતોડ હોસ્પિટલમાં દોડી આવી હતી અને મામલો માણ થાળે પાડ્યો હતો. નોર્મલ તાવ હતો, તાવ તો મટી ગયો હતો, પછી નોર્મલ જ, કોઈ બીમારી નથી. બાટલો ચડાવ્યો, રેડી થઈ ગઈ અને એના પછી સવારમાં 10 વાગે ઇન્જેક્શન બેને આપ્યું. એ ઇન્જેક્શન આપીને તરત જ એને ખેંચ આવવા લાગી. ખેંચ આવી એટલે આંખો બધું ઠેડાઈ ગયું. 5 મિનિટમાં એનો જીવ લગભગ તો જતો જ રહ્યો હતો. તો આપણને ખબર પડી ના. બધા આવ કરવા. બેબલી કે કેટલી સરસ હતી, રમતી હતી, ચીકુ ખાતી હતી. ચીકુ મૂકાઈ દીધું કે ઇન્જેક્શન આલવું. એમ કરીને ચીકુ એક બાજુ મૂકી દીધું અને પછી તરત જ ઇન્જેક્શન આલ્યું અને આ પ્રોબ્લેમ થઈ ગયો. પાલનપુર સિવિલમાં બાળકોની હોસ્પિટલમાં મારી બેબીને એક્સપાયર કરી નાખી આ લોકોએ ઇન્જેક્શન મારી. પણ ડૉક્ટર કોણ હતું? ડૉક્ટરનું સાહેબ નામ યાદ નથી, સિસ્ટર હતી. પાલનપુરના મોટી ભટામલ ગામના વિનોદભાઈ મારુની 2.5 વર્ષની પુત્રી લક્ષ્મીને તાવ, શરદી, ખાંસી આવતા આ બાળકીને ગત રોજ મંગળવારની સાંજે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તેને બાળકોના વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. જોકે આજે સવારે બાળરોગના તબીબે બાળકીની તપાસ કર્યા બાદ નર્સને ઇન્જેક્શન આપવાનું કહ્યું હતું, જેને લઈ ફરજ પરની નર્સ બાળકીને ઇન્જેક્શન આપ્યું હતું. જોકે ઇન્જેક્શન આપ્યા બાદ બાળકીની હાલત લથડી પડી હતી અને બાળકીને ખેંચ ઉપડવાની સાથે જ જોતજોતામાં બાળકીનું મોત નીપજ્યું હતું. આમ ઇન્જેક્શન આપ્યા બાદ જ બાળકીનું મોત નીપજતા તેના પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા અને તબીબ તેમજ નર્સની બેદરકારી સામે આક્ષેપ કરી ભારે હંગામો મચાવ્યો હતો, જેને લઈ બાળકીને ઇન્જેક્શન આપનાર નર્સ સમય જોઈને ઘરની વાટ પકડી લીધી હતી. તો મૃતક બાળકીના પરિવારજનોએ તબીબ અને સ્ટાફની બેદરકારી સામે સિવિલ સર્જન ડોક્ટર N. પટેલને રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. જ્યારે બનાવને પગલે પોલીસ પણ તાબડતોડ હોસ્પિટલમાં દોડી આવી હતી, જ્યાં આ મામલે શાંત પડી લાશનું પંચનામું કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે. આમ પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઇન્જેક્શન આપ્યા બાદ એક બાળકીનું મોત નીપજતા હોસ્પિટલમાં ભારે વિવાદ સર્જાયો હતો. બનાસકાંઠાની પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર ફરજ બજાવતા BSFના જવાનોને પીવાનું પૂરતું પાણી મળી રહે તે માટે રૂપિયા 10 કરોડના ખર્ચે વધુ એક પાણીની પાઇપલાઇન નાખવામાં આવનાર છે. સોમવારે સાંજે મળેલી પાણી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રાજસ્થાન, બનાસકાંઠા અને કચ્છની સરહદને અડીને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા આવેલી છે, જ્યાં સરહદી સુરક્ષા બળના જવાનો ખડે પગે દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા છે. હાલમાં પાઇપલાઇનથી બોર્ડર ઉપર પાણી અપાઈ રહ્યું છે, ત્યારે સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાણી સમિતિની બેઠક મળી હતી, જેમાં ₹10 કરોડના ખર્ચે નવી એક્સેસ પાઇપલાઇન નાખવામાં આવનાર છે, જેને મંજૂરી અપાઈ છે. બીએસએફના જવાનોને શુદ્ધ પાણી દેવપુરા ફિલ્ટર પ્લાન્ટમાંથી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નર્મદા નહેર જે વિસ્તારમાંથી પસાર થાય છે તે વિસ્તારની ગ્રામ પંચાયતો દ્વારા પાણી માંગણી કરવામાં આવી છે, તેવા તમામ ગામોને પાણી આપવામાં આવ્યું છે. આવા 17 ગામોના તળાવો નર્મદાના પાણીથી ભરવામાં આવ્યા છે. વડગામ તાલુકાની શેરપુરા, ચંગવાડા અને નાવીસા ગ્રામ પંચાયતના 7 વોર્ડ સભ્યોની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતા ત્રણેય ગામોમાં ભર ઉનાળે રાજકીય ગરમાવો સર્જાયો છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની શેરપુરા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 3, 4, 5 અને 6, ચંગવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 અને 7 તથા નાવીસા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 3ની બેઠક વિવિધ કારણોસર ખાલી પડી હતી. તેથી ચૂંટણી પંચના આદેશ મુજબ આ વોર્ડ બેઠકોની પેટા ચૂંટણીનું ગત તારીખ 26/5/2014ના રોજ ચૂંટણી અધિકારી મહેશભાઈ દરજીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. તે સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પ્રારંભાઈ હતી. પેટા ચૂંટણીના કાર્યક્રમ મુજબ ઉમેદવારી ફોર્મ આગામી તારીખ 31/5/2014 સુધી ભરી શકાશે. ત્યારબાદ તારીખ 2/6/2014ના રોજ ભરાયેલી ફોર્મની ચકાસણી તારીખ 3/6/2014ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે. બાદમાં જરૂર પડે મતદાન તારીખ 15/6/2014ના રોજ થશે અને મતગણતરી તારીખ 17/5/2014ના રોજ થશે. પેટા ચૂંટણી જાહેર થતા ત્રણેય ગામોમાં ભર ઉનાળે રાજકીય ગરમાવો છવાયો છે અને પંચાયતમાં સ્થાન મેળવવા આતુર લોકોએ ફોર્મ ભરવાની તજવીજ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળે છે. બનાસકાંઠામાં રાત્રિના સમયે વાહન ચાલકોની લૂંટ ચલાવતી ગેંગ એલસીબી પોલીસના હાથે ઝડપાઈ છે. પાટણ જિલ્લાના ગણવાડા ગામની ડફેર ગેંગના સભ્યો રાત્રિના સમયે બનાસકાંઠામાં છાપીથી છેક અમીરગઢ સુધીના હાઈવે ઉપર વાહનોને આંતરી બાદમાં વાહન ચાલકોને તીક્ષ્ણ હથિયારોથી માર મારી તેમની પાસેથી માલમત્તાની લૂંટ ચલાવતી ગેંગનો રંજાડ વધી રહ્યો હતો, જેને લઈ આ માર્ગ ઉપર રાત્રિના સમયે પસાર થવું વાહન ચાલકો માટે ભારે થઈ પડ્યું હતું. જો કે આ લૂંટારો ગેંગ અમીરગઢ નજીક ઇનોવા ગાડીમાં સવાર લોકોની લૂંટ ચલાવી ચૂકેલ છે, તેમજ છાપી નજીક ટ્રક ચાલકની લૂંટ સહિત આવા ગંભીર 6 ગુનાને અંજામ આપેલ છે. જેમાં તાજેતરમાં પાટણના કહોડા નજીક લક્ઝરી બસના મુસાફરોની લૂંટમાં પણ આ ડફેર ગેંગનો હાથ હોય. આ લૂંટારો ગેંગને ઝડપી પાડવા બનાસકાંઠા એલસીબી પીઆઈ એ ચૌધરીને બાતમી મળી હતી કે રાત્રિના સમયે હાઈવે ઉપર વાહન ચાલકોની લૂંટ ચલાવતી ગેંગ સિદ્ધપુરના ગણવાડા ગામથી મોટરસાયકલ ઉપર સવાર થઈ લૂંટ કરવાના ઈરાદે વડગામના ધારેવાડા હાઈવે પર આવે છે. જે બાતમીના આધારે આ લૂંટારો ગેંગને ઝડપી પાડવા માટે એલસીબી પોલીસ દ્વારા હાઈવેના પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં આંતરિયાળ રસ્તાઓની નાકાબંધી દરમિયાન ધારેવાડા ગામના રેલવે ફાટક નજીક રાત્રિના 10:30 વાગે બંધ લાઇટે આવતા 2 બાઇકને અટકાવવામાં આવતા 2 બાઇક ઉપર સવાર 3 યુવકો ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે આ ત્રણેય બાઇક સવારને ઝડપી પાડ્યા હતા. બાદમાં તેમની તલાશી લેતા 2 છરા, 2 ગિલોલ, 21 ગિલોલના પથ્થર, ડિસમિસ, એક વાહન તોડવાના આંકડો મળી આવતા આ ત્રણેયની અટકાયત કરવામાં આવી હતી. જોકે પોલીસની તપાસમાં આ ત્રણેય પોતાના નામ શરીફ નાગોદર સિંધી, લતીફ નાગોદર સિંધી અને સુલેમાન જુમા હસન સિંધી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. જોકે ઘાતક હથિયારો સાથે ઝડપાયેલ આ ત્રિપુટીએ પોલીસ સમક્ષ 6 વાહન લૂંટની કબૂલાત કરી હતી, જેને લઈ પોલીસે આ ટોળકીની સઘન પૂછપરછ હાથ ધરી છે, જેમાં પોલીસને વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ છે. ગઈકાલ સાંજના ટાઈમે ખાનગી હકીકત મળેલી કે હાઈવે ઉપર લૂંટ કરવાની ટેવવાળા શરીફ નાગોદર તથા એના માણસો હાઈવે ઉપર લૂંટ કરવા નીકળનાર છે. તો એ આધારે હાઈવે ઉપરના તમામ પોલીસને મેસેજ આપેલા કે તમામે વોચમાં રહેવું અને આવો કોઈ ગુનો ના બને તે માટે કામગીરી કરવી અને એલસીબી અને એસઓજીની ટીમ બનાવી અને ધારીવાડાથી અંદરથી આવતો રસ્તો ત્યાં નાકાબંધી કરેલી. તો આશરે 10:30 વાગ્યાના સમારે 3 આરોપીઓ બંધ લાઇટે નાઇટના ટાઈમમાં બંધ લાઇટે રોડ ઉપર આવતા હતા. એટલે બાઇકના અવાજથી અમે સતર્ક થઈ ગયેલા અને આવતા બાઇકને રોકાયેલું. તો એ 3 સવારી એકદમ પાછા વળવા જતા બાઇક સાથે બાજુમાં આવેલી ચોકડીઓમાં પડેલા અને એને પકડી લીધેલા. અને એના પાછળ થોડું દૂર બીજું બાઇક આવતું હતું, તે આને રોકાવી અને પેલાને પકડતા હતા. એ દરમિયાન બીજું બાઇક પાછું ભાગી ગયેલું. એટલે આ રીતે લૂંટ કરવાની ટેવવાળા જે આરોપીઓ છે એમને પકડી અને પર્દાફાશ કરેલ છે. કઈ રીતની લૂંટ કરતા હતા, એમની પાસે શું મળ્યું? આ લોકો હાઈવે ઉપર ગોઠવાઈ જાય
અને ગલોલ રાખતા હતા. ગલોલથી કાચ ઉપર મારે એટલે ગાડીવાળો ઊભો થઈ જાય. એને તીક્ષ્ણ હથિયારથી બતાવી અને જે ડ્રાઈવર પાસે જે પૈસા હોય ડીઝલ પૂરવા માટેના કે કોઈ એ પડાવી લે, અથવા તો ગાડી જો પાર્ક કરેલી હોય અને ડ્રાઈવર ખોઈ ગયેલો હોય તો એનાથી અંદર જઈ અને ડ્રાઈવર સૂતો જ રહે અને એની પાસે એક આંકડો બનાવેલો હતો. એ આંકડાથી ડેકી બેકી તોડી અને અંદર જે પૈસા પડ્યા હોય, ખિસ્સામાં પૈસા રાખેલા હોય તો ધીમેથી કાઢી લે અને આ રીતે ગુના કરવાની ટેવાડી આ ટીમ છે. કેટલા ગુના સર ઉકેલાયા છે અત્યાર સુધીમાં તો અમીરગઢ અને છાપીની 2 લૂંટો એ લોકોએ કબૂલી છે અને બીજી સિદ્ધપુરની હદમાં ટ્રકોમાં ઊંઘેલા હતા, એમના જે પૈસા કાઢી લીધા એ બાબતે એમને કબૂલાત કરેલી છે અને એ બાબતે અમે આગળ જાણ કરશું. રિમાન્ડની તજવીજ કરો. આ ગુનો છાપી પીએસઆઈને આપવામાં આવેલો છે અને છાપી પીએસઆઈ આગળની કામગીરી કરી રહેલ છે. જોકે પોલીસના આ ઓપરેશનમાં વાહન લૂંટ કરતી વણવાળાની ડફેર ગેંગના 3 સભ્યો તો ઝડપાઈ ગયા હતા, ત્યારે અંધારાનો લાભ ઉઠાવી અન્ય 2 આરોપી હતીફ રહીમ સિંધી અને મીરખાન દલુ સિંધી ભાગી છૂટ્યા હોય પોલીસે આ ફરાર બંને આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગણવાળાની આ ડફેર ગેંગ છાપીથી અમીરગઢ સુધી એકલ દોકલ વાહનોને ગિલોલથી પથ્થરમારી રોકાવતી હતી. બાદમાં વાહન ચાલક ઉપર ઘાતક હથિયારો વડે હુમલો કરી તેમની પાસે રહેલ માલમત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટતી હતી. આ લૂંટારો ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડતા હાલ 3 લૂંટારો કસ્ટડીના સળિયા ગણી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાવાઝોડાથી ઇકબાલગઢ પંથકમાં વાવેતરને વધુ વ્યાપક નુકસાનનું સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા ઉઠી માંગ. જિલ્લાભરમાં શનિ જયંતિની કરાઈ ધામધૂમપૂર્વક ઉજવણી. પાલનપુરના કંથેરિયા હનુમાન મંદિર ખાતે યોજાયો શનિદેવનો યજ્ઞ. પાલનપુરની સિવિલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજતા સર્જાયો વિવાદ. મૃતકના પરિવારે સ્ટાફની બેદરકારી સામે કર્યા આક્ષેપ. છાપીથી અમીરગઢ સુધી રાત્રિના સમયે વાહન ચાલકોની લૂંટ કરતી ગેંગ ઝડપાઈ. એલસીબી પોલીસે ઘાતક હથિયાર સાથે 3 લૂંટારોને કર્યા ઝડપી. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.